ગુડ ઇવનિંગ. તૈયાર થઈ ગયા સમર વેકેશન સ્પેશિયલ ટ્રીપ. આજ દિલ્હીનું રિઝલ્ટ પણ આવી ગયું. 11:15. બોલ બોલ. ના રિઝલ્ટ પણ આવ્યું છે. શું રિઝલ્ટ આવ્યું? 97. તમે જોઈ લીજો અને કમેન્ટ કરજો. લાઈક પણ કરજો, શેર પણ કરજો. અને અત્યારે ક્યાં જવાનું? મહાબલેશ્વર. મહારાષ્ટ્રની અંદર મહાબલેશ્વર, લોનાવાલા અને ખંડાલા, પંચગીની. કઈ બાજુ? મહારાષ્ટ્ર, ગુજરાતથી મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર અને ઓલા એ થઈ ગઈ બિસ્તરા બધા. ગાડી છે હેરિયર ગાડી, ડબલ ગાડીમાં હેરિયરમાં એમાં સ્પેસ સારી એવી આવે એટલે ગ્રાન્ડ વિટાનો નંબર નહીં આવતો. ગ્રાન્ડ વિટારામાં અને મેન બધાને દરેક બિસ્તરામાં વિમલ તો હોય જ. વિમલનો છેલ્લો એમાં આની અંદર ખાસમાં ખાસ વસ્તુઓ બધો નાસ્તો છે. જો એ વાહ ભાઈ વાહ, કેરીઓ મૂકી અંદર. ઓકે ઓકે. અને બીજા બે બિસ્તરા આ છે કટલરીનો અને કટલરીનો સામાન બતાવો. નથી જો. આ કટલરીનું છે, આ પોર્સ છે નવું, અને આની અંદર મારા કપડા છે, અને આની અંદર ડેડીના કપડા છે, આની અંદર જો આ તૈયાર થઈ ગયા. અત્યારે બધા નાઇટ ડ્રેસ જ પહેર્યા કારણ કે રાત્રે આખી નાઇટ ટ્રાવેલિંગ કરવાનું. 720-725 કિલોમીટર બતાવે. તો અહીંથી 11 વાગે નીકળીએ તો જોઈએ સવારે મહાબલેશ્વર કેટલા વાગે પહોંચીએ. લાગે કે સવારે 7 વાગે. અને બધી અપડેટ તમને આપતા રહીશું રસ્તાની. તો વિડીયો જોતા રહેજો તમે આગળ. જોતા રહેજો, લાઈક પણ કરતા રહેજો, શેર પણ કરતા રહેજો અને સબસ્ક્રાઇબ જવાનું સાનું બાબા બરાબર તૈયારી થઈ ગઈ. જો हम दोनों ही काफी है, કમા આવું લેરો. हम दोनों काफी है। अंकल बोला સાનો ક્યાં જવાનું? चालू जो अंकल बोला ક્યાં જવાનું? बापा बोल એને તો મોબાઈલ આવે બધું આવી ગયું. हां જો આ તમે ખાધેલું ખાતાથી ચાલુ પડી જાય જો ધાણી. એકદમ કડકડા. તૈયાર થઈ જઈએ ગાડી. સામાન જુઓ ખાલી બધાનો. ત્રણ દિવસની ટ્રીપમાં આટલો સામાન હોય તમારે? જબરા તૈયાર થઈ ગયો. હા બચ્ચા પાર્ટી. સાનો ફૂલ ક્યાં જવાનું? નહીં फाइनली 12 वागे 12:10 निकल गए ये महाराष्ट्र गुजरात से महाराष्ट्र जाने के लिए. जय गोगा महाराज નું નામ લઈને બધા જય. આના બધા એડજસ્ટ થાય. હજી તો એડજસ્ટ થવામાં વાર લાગશે. 2-3 વખત પછડા દે એટલે આવી જશે. 2-3 વખત ગાડી બમ્પ આવશે એટલે એડજસ્ટ થઈ જાય. આ જો અમારા ખિસકોલી અહીંથી બધા ખોરામાં પડી જશે. દીદી આય દીદી છે અંદર. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर दास्तान सर्कल થી નીકળી ગઈ છે. સીધા બરોડા એક્સપ્રેસ ચડી ત્યાંથી પછી ભારતમાળા લઈ લઈ છે બરોડાથી. ત્યાંથી સુરત, સુરતથી બોમ્બે, બોમ્બેથી પુણે અને સ્ક્રીનશોટ પણ લીધો મીટરનો. ટાટા હેરિયર લઈને નીકળીએ તો એસ્ટિમેટ પર નીકળી જાય, પોસ્ટિંગ પર નીકળી જાય.
બરોડા એક્સપ્રેસ ઉપર ચડી ગઈએ. હવે સીધા બરોડા. ડાકોર નડિયાદ માટેનો ટર્નિંગ આવ્યો. વાપસી જવાનું. બરોડાથી ભારતમાલા ચડી ગઈ છે. નેશનલ એક્સપ્રેસ વે. આના ઉપર ગાડી ચલાવવાની ઓર મજા આવે. બાયપાસ થઈ ગયું. બે વાગ્યા. આ મેપ જુઓ તમે. રાત બપોરે 1 વાગે પહોંચવા 11 કલાક. કાચું કાપ્યું છે આપણે. 1:30 થઈ ગયું છે. 1:30 કિલોમીટર જેટલું કાપી દીધું. 12 વાગે નીકળ્યા. 2 કલાક બાયપાસ થઈ ગયું. સુરત બાયપાસ થઈ ગયું. આગળનો સોરી. અમદાવાદથી નીકળ્યા. ડાયરેક્ટ પહેલો સ્ટોપ લીધો 4 વાગે. 12 વાગે ટ્રીપ સ્ટાર્ટ કરી હતી. કન્ટિન્યુઅસ 4 કલાક ધવલભાઈ ડ્રાઈવ કરી અને સારું એવું ડિસ્ટન્સ કાપી નાખ્યું. 400 કિલોમીટર જેવું. વાપીથી આગળ સુરત, નવસારી, વાપીથી આગળ નીકળી ગઈ. બોર્ડર 3 કિલોમીટર જ છે મહારાષ્ટ્રની. તો સારું ડ્રાઈવ કર્યું. હવે હું ચલાવી લઉં. પેટ્રોલ ડીઝલ ફૂલ કરી દીધું એરિયરમાં. ફ્રેશ થવા પડી જઈએ. 4 વાગે ચા નાસ્તો કરવા બેસી ગયા. નીચે આપણે તમે ચા પીવા જોડશો હમણાં 2 જણા. કંઈ નહીં તો બિલાડી. ચા પી ડેલું સામે જો ટી શર્ટ બગડ છે વ્હાઈટ. રોડનું કામકાજ ચાલે. એ વર્ષમાં પતે એવું લાગે તો એ તકલીફ પડે ડ્રાઇવિંગમાં. જે મેન 34 કિલોમીટર ઉપર ચડવાનો રૂટ છે. થોડો હેરાનગતિ વાળો. ઢૂંઢતા કોઈ પૂછે ને બોલ કે બેટા બલેશ્વરથી 3 કિલોમીટર પહેલાં પહોંચવા આવ્યા. ઓવરટેક કરે ટર્નિંગમાં. એ ગાડીઓ થાય એવું પેલા સિસ્ટમ
તારા ભાવમાં એવું લાગે છે જબર યાર લોકોને એના ઉપર ફાઇનલી હોટલમાં પહોંચી ગયા છીએ અને બપોરે કોઈ ખાધું નહોતું, ખાલી સવારે વડાપાવ ખાતા હતા. કોણ પડ્યું? ધરમ વેદ નીચેથી મેનેજર આવવાના હો, જોજે. ખાલી કરાવજે ને ભેળ બનાવવાનું પ્રોગ્રામ ચાલે. ચા બનાવી હતી પણ દૂધ લેવા કોણ જાય બહાર, એટલે મંગાવી દીધી. ગ્રીન ચીલી નાખવાની કોઈને મારી એક કાઢો નાખું ના અંદર એક તો હું અલગ